બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અજય છે ને અહીંયા ખેતરમાં જ આવી ગયા. ઓલી હજી જો જેસીબી હાલે ને તેનો અવાજ આવતો હશે તમને. ને પ્રિયલ જે મારા દાદી પાસે રમે. યાદ છે ને 6 વાગ્યામાં ઉઠી, હું 5:45 વાગે ઉઠી તો બ્રશ કરીને અંદર ગઈ ને તો એ કે મારે ઉઠવું. પછી હુડે ને કોશિશ કરી પણ હુતી નહીં. પછી બગાવી, ફોહલાવી ને ચોકલેટ દીધી ને પછી અંદર રમતી હતી. ઠંડીની બહાર નથી કાઢી. પછી પ્રિયલના પપ્પાને આજ તો વહેલા ઉઠાડ્યા 6:30 વાગે. એનું જો અહીંયા વહેલા કાઢવાનું કામ ચાલુ થઈ ગયા. ડૂચે જવું આટલો ભરાઈ ગયો જારીમાં. તમને આખી બેક કેમેરાથી બતાવીએ ને કરણની હતી ને કાપી. એવું બધું કામકાજ ચાલુ છે. હું મારું ઘરમાં કામકાજ ચાલુ છે. હું અહીં ખડ વાટવા આવી હતી. આજ તો મલક હારીપટ વાટી લીધું ને 9 વાગી ગયા. નાસ્તો કરવામાં મોડું થઈ ગયું. તેમાં એ રોટલી બનાવી હતી, ચટણી વઘારેલી હતી ધાણા ભાજીવાળી, તીખી મજા આવે ખાવાની. એ ખાધું ને પછી ચોખરમાં હવે કામ કરવાનું હોય તે કરવા માંડી. મોટલો મલક થઈ ગયો ને ઉપડો નહીં મારાથી. મૂકીને ભાગી આવી. હું કહું તમે હવે જાઓ તે ભરી હું ઉપાડતા હો. કેમ કે હારીપટ કાઢી લીધું. જો હાવ ચોખ્ખું થઈ ગયું ખેતરમાં. એ બાજુ હાવ સાફ કરી નાખ્યું. હવે આ બાજુનું છે થોડુંક ચોખ્ખું કરવાનું. હવે છે ને એકાદ ત્યારો હે ને લીલી જુવારનો એ થોડો હે ને તાજો ગાયને વાટીને નાખવાનો હે. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના કાલ જો આ બધું સાફ કર્યું હતું. અહીંયા હતો ડૂચો, અંદર ગરાય એમ નતો. તે બધું સાફ કર્યું. પછી આ કરણ છે ને થડ ઓલી બાજુ છે, એક થડ અહીં છે. ડાળખા કરી ગયા. તે ડાળખા છે ને આપણે આ નેટ છે ને એની વચમાંથી અંદર પોરવાય ઝીણી પછી જાડા થઈ ગયા હોય. કેટલા કાપવા અઘરા જાય થડમાંથી નેટ આમ ઊંચી કરી આ બધા કાપ્યા. અહીં છે ને અહીં છે. ઓલી બાજુ આ બધી છે ને ઓલી બાજુ જાય એમ રાખી દીધા મોટી ડાળો. આ બાજુ આવતી ત્યાં ઢગલો કર્યો તો હમણાં જો ઓલી બાજુ લઈ રહ્યો. આ જો અમારા ઓલા વંડી માંથી વેલા નીકળે ને જો તો આવા જાડા થઈ ગયા. ઓહો નેટની જાડી નથી દેખાતી એટલા વેલા ચડી ગયા. નેટ નો વજન આવે, નેટ ઉપર આનો વજન આવે ને વેલાવનો એટલે પછી આ નેટ પડી જાય. પડી ગઈ નીચે છે તો આપણે એને જો ઓલા સેન્ટિંગ ના જાડા વાયર થી બાંધેલી. સેન્ટિંગ નો વાયર હજી તૂટ્યો નથી પણ હિંડોળો થઈ ગયો એમ જો આખો થઈ ગયો ઈચકો. અને આપણે ઉપાડીએ તો વજન લાગે. આને હું કા વેલા છે ને આ બાજુ આમ કરી મજા. આ બધા આવા જાડા હતા ને દાંતડીએથી કાપી નાખ્યા. હું ચોમાહું થાય એટલે પછી વેલા સુકાઈ જાય ને તો પછી આને કાઢવા હેલા. અત્યારે તો વજન થઈ ગયો હાવ રોજનું. આ બાજુ સુકાઈ ગયું છે એને આપણે સાફ કરતા હોય તે ખડ વાટતા હોય ને અહીંથી વાઢી નાખીએ વેલા એટલે આ બધું સુકાઈ ગયું. આ બાજુ જ લીલું છે. આ બધું હજી લીલું છે. તે હવે 2-4 દીમાં સુકાઈ જશે. સુકાઈ જાય તો ગાયો હાથમાં આવી જાય ને આમાં અટવાઈ જાય ને આપણા હાથમાં કાઢવું તો અઘરું પડે કારણ કે આમ વીટાઈ ગયા હોય. વીટાઈ ગયા. કેટલી વાર લાગે આપણે કાઢી હતી પરવાથી ખબર હે. બહુ વાર લાગે પછી વળી પાછી નેટ હરખી થઈ જાય એટલે પાછી આમ ઊંચી બાંધવાની છે. તે બધું ધીમે ધીમે આગળ હાલે. એમાં બખાય છે ત્યાં બાજુ જઈ લીમડા હોતી એટલી કરવાની છે, એટલું ખેડાવવાનું છે. હવે ધીમે બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જા પ્રિયલ ને ફંદા હોય હું અહીંયા જ જાઉં છું, આખી જતી નથી. તમારી મોર જાઉં રિક્ષામાં સડે ના પાડું ને તોય સડે. જો આપણે કહીએ ને કે જાવું તો કહીએ સંપી કે જાવું ને. આ જો અંદર બેસી ગઈ જોયા જે મને કહે ક્યાંય બેસી જા. તને બગાવા દાદી ક્યાંય નથી જવાના. હાલો આમ ઉતર એઠી ઉતર. ઓલી કર બે. હું ક્યાં બેહી? દાદી ક્યાં બેહે? જો ઓલી કરે હટી જાય. એને ખબર છે ક્યાં બેહે દાદી. ક્યાં બેહે દાદી? તું ઉતરી જા હાલો.
હાલો ઉતરો, હાલો. અમે હમણાં આવતા રહે. હું આ રમશે માર દીકો, આ રમશે. હો પ્રિયલ આ રમશે. ઘડીક વાર થોડીક વાર આવી રહી માલ. ક્યાં જાઉં તારે? તો દક્ષાને કે હું જાઉં કે દાદીને તો બકાલું લેવું, તારે શું લેવું? તારે બકાલ લેવું? લેવું કઈ લેવું જ તારે કઈ? કાકડી લઈ આવી હતી એક દીતા, બીજે દીએ ખાધી. હમણાં બે હાલું બેસી જાઉં. બાબા જાવું માર દીકરા બાબા. ટમેટું તો પડ્યું આપણે હવે. જો મને બર કે ચટ બેસી જાવ ને. હાલ બેસી જાવ. પકડી લા. કોઈ મારો હાથ માંડ હું સડી હગું. પકડી કોઈ બાપ રે. વાહ, દાદીને પગ દુખે પછી તું પગે દબાવી દઈ ને? હે કેમ પગ દબાવાય? કેમ કરાય? તાર ત્યાંથી કઈ લેવાનું છે? તારે શું બકાલું લેવું? તાર લેવું એમ પૂછું કઈ? તાર શાક બનાવવું? શું લેવું તારે? શું લેવું? રીંગણા રીંગણા બટેટા. શું લેવું? હાલો બટેટા. હાલો બાય, હું ડેલો ખોલું. હાલો બસ. હા બાય. તો હરખાણું બાય. અહીંયા આઈ પ્રિયલ શું કરે? ડીશમાં ખાહે. મામ ખાવું ને? મામ ખાવું ને? બકાલ લેવા ગયા તા ત્યાંથી દાડમ લઈ આવ્યા હતા, જેમાંથી કાકા ભરી બે બુકડા ભર્યા ને બીજા એટલે મૂકી દીધું. કહીએ ને દાદી કે આપણે કહીએ ને કે દાડમ ખાઈ લે તો નથી ખાતી. નહીં, કાકા એને ખાલી એમ કીધું ને બુકડા ભર કે ખાઈ લે, એટલા વધવા દીધા. નકર એક બે ખાતી હોય ને કાકો કહે ને કે બુકડા ભરતી અને ભેગી બુકડા ખાતી. ને હવે જો બપોરાનું ટાણું થઈ ગયું ને જો ગુવાર લઈ આવ્યા ને ગુવારનું શાક. આ તમારું રસાવાળું વધારે રસો મારે રસો જોઈએ, મારે ચૂરવું હોય. ને રોટલા ગરમ થઈ ગયા ને આપણે છાસ. તો હાલો બધા બપોરા કરવા. પ્રિયલ ઉઠી હતી વેલી અને હુડાવા આવી હતી કપડા અડધા મૂકીને, તો હુતી નહીં ને પાછી કપડા ધોઈ આવી. તો હવે સારું મોડેથી હુએ ને. હા, તો બપોરે બીજા કામ આપડા થાય નહીં. પીયું ખેતરમાં હજી થોડું ઘણું બાકી, થોડુંક થઈ ગયું. તો અત્યારે છે ને 5 વાગી ગયા ને હે ને બધું કામ કમ્પ્લીટ પૂરું કરીને છે ને આજે પ્રિયલ હુતી જ નથી. એટલે બગીચામાં રમવા આવતી રહી. હા, એને હે ને 12:30 વાગે હે ને ઝોલું મારી લીધું. પછી પ્રિયલ ના દાદી હે ને કિરણબેન વાતો કરતા હતા ને તો એ વળી બોલાવા આવ્યા હતી. એને જોયું કે હાલ બોલાવે છે. પછી હુતી નહીં. તે અટાણે જો રમે બપોરે હુવડાવવાની કોશિશ કરીએ ને તો નવડાવી. તો એ નાવું તો હજી મજા આવતી હતી નાવાની, પણ પાણી જાજુ નથી, થૂ શિયાળો હે. આમ તો આજ બપોરે તડકો હોય ને તો જ નવડાવીએ એટલે વાંધો ન આવે. ગરમ પાણી હતી તો મજા આવે. ગરમ પાણી ટબમાં બેહીને મજા નીકળતી નથી એમાંથી. હા, માંડ બગાવી પહોલાવી ને ઘરમાં બાયણું બંધ કરી દીધું. કાકા ઓલા રૂમમાં હુતા હતા, રાડું નાખે અવાજ કરતી હતી. આજ તોફાન કરતી હતી, આજ તોફાની થઈ ગઈ. બધા કહે ને કે પ્રિયલ ડાઈ આજ જરાક તોફાન વધી ગયા. આ બાજુ દીકુને બાવ હોય, અહીંયા અવતર માં દીકો અહીંયા અકાલવાનું છે. એ જો બગીચો સાફ કરવાનો હે, પણ હે ને હમણાં ખડ કાઢવા હવારામ વહી જાવ ને તે વારો ન થતો. તો બપોરક ના ટાઈમ મળે ને થોડો અડધો ભલે ને સાફ થઈ કરી નાખવો છે. પડી જાય. આપણે ખાસ વાત આપણે જે કહેવાની હતી ને એ કહીએ. નવો ડ્રેસ કાઢ્યો. હા, નવો ડ્રેસ તો હે ને છે જૂનો જ, પણ હે ને આમાં છે ને આમ ગળું પેક છે એટલે ઉનાળામાં આપણે ગરમી થતી હોય ને એટલે મજા ન આવે પહેરવાની. તો શિયાળામાં કાઢી જતી. પ્રિયલ શું કે જાવું પ્રિયલ જમે વાવા ડ્રેસ પહેર હું જાઉં ને. રેગ્યુલર કપડા પહેરતા હોય ને આપણે ઘરમાં તો કઈ ન કહી, જરાક બીજા કપડા આવે ને એટલે તરત જાવું એમ કે. પછી છે તો આમ અસલ નામ કોટન જ છે, આછું કાપડ હે. બહુ ગરમી નથી થતી, પણ હે ને પેક ગળું બહુ ગમે નહીં. ઉનાળામાં ગરમી થતી હોય, પરસેવો થતો હોય, વધારે આપણે ડોકમાં પરસેવો થતો હોય એટલે ન ગમે. બાકી અત્યારે શિયાળામાં વાંધો ન આવે, મજા આવે પહેરવાની. એટલી બધી ગરમી નથી થતી આમાં. ક્યારેક પહેરતી એવું કે દિવસ નો પડ્યો તો 2-3 વર્ષ હવે એમ થાય કે કાઢી નાખીએ. હવે કાઢી નાખ્યો. બીજી ખાસ વાત તો એ કહેવાની હતી કે પ્રમ દિવસે આપણે આવ્યા હતા ને ભારતીબેન, આપણે બધે
ગરબી કરાવે ગરબી કરાવે એ બધા જોયું જ છે. ભારતીબેન આવ્યા હતા સ્વીટું લઈને આવ્યા હતા. પ્રિયલ ને તો મજા આવી ગઈ હતી. એ છે ને ખાસ યાદી આપવા માટે આવ્યા હતા. એ છે ને ગયા હતા ગામમાં, તો ગામમાં આપણા સબસ્ક્રાઈબર મળ્યા હતા. એમણે કીધું કે અમે તમે પેલા વિડીયોમાં આવો ઈ જ નહીં કે ભારતીબેન ને કે તમે એ ભારતીબેન ને ઓળખી ગયા ને પછી યશવી હતી ભેગી અને ખાસ એમ કીધું કે તમે જાજોની ઘરે ને અમારી યાદી આપજો. 2-3 વખત કે ફરી વાર અહીંયા નામ નતું આપ્યું. હા તો આપણા સબસ્ક્રાઇબર છે કે કાયમ વિડિયો જોઈએ દરરોજ જોતા એટલે તો આપણે કે વિરમભાઈ ને ઘરે જઈને યાદી આપજો. તે ભારતીબેન પછી હાંજક ના આવ્યા હતા અહીંયા સીટું લઈને ઘડીક વાર બેઠા હતા ને કે હું યાદી આપવા આવી આવી રીતના કે સબસ્ક્રાઇબર ભેગા થયા હતા. હું આપણા વિડીયો જોતા હોય ને નોરતામાં કન્ટિન્યુ 9 દી હું કહું વિડીયોમાં તમે હતા એટલે હવે ઓળખી જાય ને પછી હવે રેગ્યુલર જે આપણા બધા જે વિડીયો જોતા હોય તો ભારતીબેન ને ઓળખી જ જવાના હોય. તો થેન્ક યુ. ભારતીબેન તો તે દી યાદી આપી ગયા હતા પણ કાલ આપણે વિડીયોમાં નહોતું લીધું કારણ કે વિડીયો ક્લિપ છે ને જોઈએ તો બહુ લાંબો થઈ ગયો લાંબો થઈ ગયું એટલે પછી કાલ નતું લીધું વિડીયોમાં ને આજે આપણે હવે આજ પછી સ્પેશિયલી દક્ષાને કહું હાલ આપણે એનો સ્પેશિયલ યાદીનો સીન લઈ લઈએ. પ્રિયલ અહીંયા દીકુ એને તો એનું હોપડું તો વયું ગયો તોય તું એમાં ધૂળ ભરે દીકુ હવે હાથના નોચું થયું. હાલો હવે તો આપણે એવા ઘણા આપણે ગામમાં જતા હોય ગમે ત્યાં મેળામાં કે બીજે ક્યાંય ગમે ત્યાં આપણે બહાર નીકળે તો ઘણા એવા આપણા સબસ્ક્રાઈબર મળે. તો એ બધા આપણા વિડીયો જોવે એ બધાને સબસ્ક્રાઈબર ને થેન્ક યુ ને ધન્યવાદ કે આપણા વિડીયો જોવા યાદી પહોંચી ગઈ અમારી પાસે. હા અને તમારી યાદી અમારી પાસે પહોંચી ગઈ. યાદી આવી ગઈ. તમે ઘરે આવજો કા? હા તમે અહીંયા આ વખતે તમે આવજો. હા યાદી તો આવી ગઈ. હવે તમે આવજો, જરૂર પધારજો અમારા ઘરે. ને પ્રિયલ અમે છે વાહ તો હે ને આપણે બીજું કામ છે ને કપડા લેવાનું ઝીણા મોટા કામ હોય એ બધા ભેગા કરીએ. ગાયને નાખવાનું થોડુંક વાહિંદું હોય તો ઈ કરવાનું એવું ઝીણું કામ હોય. અત્યારે મોટા મોટા કામ ન હોય. મોટા સવારે પડી જાય લગભગ સવારે કચરા ને પોતા ને ઠામ ને લુગડા ને કપડા ને સવારે મોટા કામ બધા નીકળી ગયા હોય તો પ્રિયલ હુતી નહીં ને બપોરના ઠામ જો હમણાં જ ધોયા મોડા બસ જો ઝીણા મોટું અટાણ થોડું કામ હોય કરી લઈએ. ગાયને થોડુંક નાખવાનું હોય ને એવું. આ માર પ્રિયલ જો દક્ષાએ આજ ખાલી કપડા બીજા પહેર્યા ને તો એના ભેગી સ્કૂટર માં ચડી ગઈ. એ કે હાલ જાવ હાલો આપણે બેન ચાલુ કરીને ભાગવું ને. ક્યાંથી ચાલુ થાય સ્કૂટર? ચાલુ ક્યાંથી થાય? એમાં નથી ભરાવાની. એમાં જો તૂટી ગઈ ટાંકો ઓલું. ક્યાં લગાડવાની ચાવી? ચાવી ક્યાં લગાડવાની? અહીંથી ચાલુ થાય અહીંથી. ઓય એને એ ખબર છે. ઓમ્બલા અપડાતું નથી ભાઈ. આગળ કરો મને. જોઈ કે અહીંયા લગાડવાની. તો હે ને મેં સ્કૂટર શીખી લીધું હે. હું પ્રિયલ જઈએ હે. કેવું જાવ આપણે નાના પપ્પાને ઘેર? બીજે તો ક્યાંય જવાનું ન હોય. હા અહીંયા લગાડે. આપણે પપ્પાને નથી લઈ જવા. આપણે બે એકલીને વયું જાવ બરાબર? એકલીને વયું જવું ને પપ્પાને નથી લઈ જવાના. દે લગાડી દો. એ પ્રિયલ આપણે પપ્પાને નથી લઈ હોય જો અમને આવડી ગયું ભાઈ. રેડી? છટકી બેઈ જા. હા લે પકડી લે. હવે પપ્પાને કહી દે બાય. અમે જઈએ નાના બાપાને ઘેર. શ્યામ પાસે માસી પાસે ધ્રુવ પાસે ને મમ્મી ભેગું જવું હોય. હા તમને નથી લઈ જવા. ઉયું કહી દે. ઉયું કહી દે પપ્પાને નથી લઈ જવા. આમ કહી દે ઉયું હાલો હા પકડ બસ લે આ તો ઊભી થાય બાપા. બાપા કાકીને માથે ચડી ગઈ. પપ્પાને કહી દે ઠેંગો ઉયું કહી દે. આમ કહી દે પ્રિયલ. એને ચા ખોલવીને બંધ કરું ખોલવું બંધ કરું તો હે ને થોડીક મસ્તી થઈ ગઈ. મને સ્કૂટર આવડતું છે નહીં. શું થયું? પડી ગઈ જાવી? આમ આપણે ડીઝલ નાખવું પડે ને પેટ્રોલ. એમની માલે હું હાલે. હા અહીંયા ચાવી ભરાવીને એમાં ડીઝલ નાખવું પડે. પ્રિયલ ને કોણ લઈ જાય સ્કૂટર માં? કોણ લઈ જાય? હા ઈ કાઢી દે. હા લઈ લે. હવે એને ભરાવી અહીં. હા અહીંયા લગાડ. પછી પ્રિયલ ને સ્કૂટર માં કોણ લઈ જાય? તો કે કોણ લઈ જાય? પપ્પા કેતો પપ્પા. બંધ કરો આંગળી આવી જાય. બસ જો આમ બંધ કરી દેવાનું. આમ કરી આમ. હા એને હાઈટ કરી દેવાય. ઘોડી ચડાવેલી હે દક્ષા. ઘોડી ઉતારીએ તો જઈએ એઠા. તારા પગ ને પગ થઈ જાય. પગ હા પગ તો હે પણ ફૂલ વજન આવે એક બાજુ તો ફટાફટ હટવું પડે. બીજું શું
ઘોડી ચડાવેલી છે મને હે ને આમાં કઈ નથી ફાવતું કઈ નથી આવડતું આ એક બ્રેક કહેવાય એ ખબર હે ને આ પકડવાના હેન્ડલ છે ને આ કાચ છે આપણું ને ચાવી ને પેટ્રોલ હાલો બસ ઉતરી ગયું આવી ગયા હાલો અમે નાના પપ્પાને ઘેર થી હાલો પ્રિયલ કોણ લઈ જાહે હું જાઉં એકલી હાલો જાઉં બાય એ બાય જાવું ને શ્યામ પાસે હવે હાલો હાલો હું તો જાઉં હવે ક્યાંય નથી જાવું પર્સમાં પર્સ નાખીને જાય હાલો આપણે થેલો લઈને વયા જાય હાલો કોઈ નથી લઈ જવા હું એકલી વઈ જાઉં યાર જોબમાં મૂડમાં નથી એને હમણાં ઘડીક વાર રમીને ધરા એટલે કહે કે હુઈ જાઉં તો સ્કૂટર આપણે એક વખત શોર્ટ વિડીયો ઉતાર્યો તો બધા જોઈ કેતા હતા શીખી લ્યો કેતા હતા સ્કૂટી હે મારા પપ્પાને ઘરે પડી આવડું નહીં મેં શીખવાની ટ્રાય કરી હતી પછી એક વખત હરખું વયું ગયું વાંધો ન આવ્યો પછી બીજી ફેરે હે ને આપણે આ પકડવા ભૂમિને આવડી ગયો પણ દક્ષાને ન આવડ્યું ભૂમિને આવડી ગયો મારી ભત્રીજી હે ને મારી બેન વર્ષા હે ને આવડે બીજી એક બેનું નથી આવડતું હવે તો અહીંયા પ્રિયલના છે બીક દક્ષાને પડી જાય તો એટલે નથી આવડતું પછી કેટલી ફેરે વર્ષાએ કીધું કે હાલ શીખવા જાય પછી મારું મન જ ન થયું કે હાલો જાય દિવસ એવું જાતી જાય હવે તો અહીંયા પ્રિયલના પપ્પા હે તે તેડી જાય ને મૂકી જાય ને કંઈક ન હોય તો ત્યાંથી કોઈ આવે તો તેડી જાય ને કરે પછી આપણે બાકી શીખવાનું નથી બીજી રિક્ષામાં વયું જવાનું દક્ષા એમ કે શીખવું નથી રિક્ષા એની મેં ટ્રાય કરી હતી એ વિડીયો કોઈ ન જોયો હોય તો જોઈ લેજો રિક્ષા આવડી ગઈ હતી મને ફટાફટ પણ બહુ દૂર નથી ગયા અહીંથી થોડીક સુધી રિક્ષામાં પડ્યા એ વાત સાચી એ ફાવી ગઈ હતી એક કે બે વખત જ શીખવાડ્યું હતું પ્રિયલના પપ્પાએ એ તરત ફાવી ગઈ હતી એનો વાંધો એવો આ નથી ફાવતું આમાં મને ડર ગરી ગયો બીક લાગે છે આમાં ઢીંગલું જવાબ દે એવું નથી હાલો ઉતરી જાય બહુ મસ્તી થઈ ગઈ